પાલનપુરની ચાણક્યપુરી પ્રાથમિક શાળામાં આજે કન્યા કેળવણી અને બાળ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પરિપત્ર મુજબ 19, 20 અને 21મી જૂન આખા ગુજરાત રાજ્યની દરેક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવાનો નિર્ણય કરાયો હતો, જેના ભાગરૂપે આજ રોજ 21/6/2014ના રોજ ચાણક્યપુરી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને બાળ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજા તબક્કાના શહેરી વિસ્તારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં છેલ્લા 3 દિવસથી 18, 19 અને 20 આ કાર્યક્રમ ચાણક્યપુરીમાં પ્રાથમિક શાળામાં પૂરો થાય છે। પાલનપુર શહેરની તમામ શાળાઓ અને ડીસા શહેરની પણ તમામ શાળાઓ પહેલા તબક્કામાં આપણે 14, 15 અને 16 ગ્રામીણ વિભાગમાં જે ગામડાની પ્રાથમિક શાળાઓ છે એમાં આપણે આ ઉત્સવની શરૂઆત કરી હતી। દરેક જગ્યાએ વાલીઓ તેમજ બાળકોમાં સારો ઉત્સાહ છે અને નામાંકન પણ બહુ સારું થયું છે। બનાસકાંઠા જિલ્લામાં 44,000 ઉપરાંત બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે। તિથિ ભોજન ગણો કે બાળકોને ચોપડી, દફતર એ રીતની જે ભેટ સોગાદો અને જે દાન આવ્યા છે વિદ્યાલક્ષ્મી બોર્ડમાં પણ એ પણ આખા જિલ્લામાં 66 લાખ રૂપિયા ઉપરાંતના દાન પણ આવ્યા છે। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરી, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હસમુખ પઢિયા તથા પાલનપુરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિલેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર।